ગીતા, આજે હું હાઈએસ્ટ કમાયો છું. એક જ દિવસમાં 3,000 રૂપિયા કમાયો. એટલે જ તારા માટે આ ડ્રેસ અને સ્વીટ્સ લાવ્યો છું. કોંગ્રેચ્યુલેશન કે. ગીતા, શું થયું તને? તારે મારી સાથે લગ્ન કરવા છે ને? કરવા છે ગીતા? એના માટે તો આટલી મહેનત કરી રહ્યો છું હું. તો ખોટા ખર્ચા કેમ કરે છે તું? અત્યારે તું જે કમાય છે એ રૂપિયા કેટલા ઇમ્પોર્ટન્ટ છે ખબર છે ને તને? જો એક રૂપિયો પણ ઓછો પડશે ને તો આપણે હલક થઈ જઈશું વિજય. પૈસા બચાવવાની જગ્યાએ તું પૈસા વેડફી રહ્યો છે વિજય. એક વાત સાંભળી લે વિજય, પૈસા કમાવા તું માને છે એટલા સરળ નથી હોતા. તું કમાણીમાંથી જે બચાવી શકીશ એને જ તારી સાચી કમાણી કહેવાય વિજય. હવે ખાલી 20 દિવસ બાકી છે, ખાલી 20 દિવસ. અત્યાર સુધીમાં તું કેટલા પૈસા કમાયો બોલ તો? 15,000 ભાડું મારે મહિનાના અંતમાં આપવાનું, તો તું 40,000 સમજી લે. એટલે 55,000. થોડો વિચાર કર વિજય, વિચાર કર. જો ભાડાના પૈસા તું ભેગા ન કરી શક્યો તો શું કરીશું? હું ગમે તે રીતે ભેગા કરીશ ગીતા. સારું, 1-2 દિવસ કોઈ કારણસર તું ઓટો ન ચલાવી શક્યો તો શું કરીશ બોલ? ડર લાગે છે ને? ડર લાગે છે ને? કાલે શું થશે આપણને નથી ખબર વિજય. થવા માટે કંઈ પણ થઈ શકે. એટલે જ તને સતર્ક રહેવાનું કહું છું વિજય. આવા નકામા ખર્ચા કરવાના બંધ કરી દે વિજય. એટલા માટે કે હું તારા વગર નહીં રહી શકું વિજય, નહીં રહી શકું. સોરી ગીતા. જે બ્રહ્મમાં જીવતા હોય એ રાજાની જેમ ખાજા ના ખાઈ શકે. લાખ રૂપિયા કમાવા એ કઈ મજાક વાત નથી. મારી દીકરીને એ વાત સમજાઈ ગઈ છે કે તું હારી ગયો છું બેટા. પપ્પાજી, હું જ્યારે ભૂલ કરું ને ત્યારે મને ટોકવા વાળી મારી પત્ની છે. હવે તો મને વિશ્વાસ છે કે હું જીતીને જ રહીશ. જઉં છું પપ્પાજી. જઉં છું મારી પત્ની. બાય. એ સુશીલા, આ શું બાલ્કનીમાં ઉભી ઉભી પિક્ચર જુએ છે કે શું? અહીંયા બહાર આવ, મીઠાઈ બહુ મીઠી છે મારા જેવી. બેના ઘરમાં બેહીને વાતો કરવામાં તકલીફ થતી હોય તો હોટલમાં બેહીને જમતા જમતા વાતો કરીએ. આ કઈ જગ્યાએ લઈને આવી છે બેના? પહેલા ચાણે હું એકણ આવ્યો નહીં. મહિલા પ્લીઝ, તું ફરીથી શરૂ થઈ ગયો. બેના તારા લાડકુંવરની લગામ હવે આપણા હાથમાં સ નહીં બેના. એક સામાન્ય રિક્ષા ચલાવીને 1 લાખ રૂપિયા મહિનામાં ભેગા નહીં કરી શકા આપણને એવું લાગતું હતું, પણ એની સ્પીડ જોઈને લાગે છે આપણી વાત ખોટી સાબિત થશે બેના. પરમ દિવસે તું જ કહેતો હતો કે આખા મહિનામાં માત્ર 48,000 જ કમાઈ શકશે, તો હવે આવું કેમ બોલી રહ્યો છે? તારી વાત સાચી છે, પહેલા મને પણ એવું જ લાગતું હતું, પણ અત્યારે આખો સ્ક્રીન પ્લે બદલાઈ ગયો છે બેના. એમાં હું શકે એને આઈટી ઇન્ડસ્ટ્રીની બહેનોને રેગ્યુલર મેલવા જવાનું કોમ મળી ગયું છે. એ સિવાય ગઈડાઓના ગાર્ડનમાં લઈ જવાના, બાળકોને નેસાળ મેલવાના, લોકો માટે શાકભાજી લઈ જવાની, એવું બધું કરીને તાર દીકરો સારા એવા કમાઈ લે છે. બેના તને ખબર છે છેલ્લા 5 દાડામાં તાર લાડ કુંવર કેટલા કલાક ઊંઘતો હશે? 5 કલાક, ઓનલી 5 hours બેના. આજે બજારમાં મળેલો બેના. આજે એને
એક દાડામાં રિક્ષા ચલાવીને કેટલા રૂપિયા કમાયા હશે ખબર છે? કેટલી? ના ના એમ નહીં, તું ગેસ તો કર. એપ્રોક્સિમેટલી બોલ. 3000. 3000. શોક લાગ્યો ને? બેના તાર લાડ કુંવરની સ્પીડ જોઈને લાગે છે કે 1 લાખ રૂપિયા હોય 100% 20 દાડામાં ભેગા કરી લેશે અને ઓલી ગીતાડીને ઘરમાં લઈ આવશે. આપણા નસીબમાં એને રોકવાનું લખ્યું જ નહીં બેના. વધરાને જેમ મૂઢું ચડાઈને બેહી રહેવું પડશે. એની આરતી ઉતારીને ઘરમાં તારે જ સ્વાગત કરવું પડશે બેના. ભૈલા, ઓટો યુનિયન લીડર પ્રસાદ અત્યારે ક્યાં છે? ચમ એનું ભાડું એ તાર લાડ કુંવરને હાલ દેવું છે એટલે પૂછી રહી છે. ભૈલા, એક જ દાડામાં તારા 20 દાડાનું કોમ પૂરું કરીને હાલ દેવું છે એમ ને? તું જરા ચૂપ બેસીસ. સ્પીડમાં આગળ વધી રહ્યો છે ને વિજય, મારે એની ઓટો પર બ્રેક લગાવી છે. હું કોઈ સમજો નહીં બેના, ભગવાન માટે હરખી રીતે બોલ ને પ્લીઝ. કંઈ નહીં, હું 2 દિવસ ઓટોની સ્ટ્રાઇક કરાવવાનું વિચારી રહી છું. બેના અરે બાપરે, તારા મગજમાં તો આઈડિયાનો ભંડાર છે. આવો આઈડિયા મને જ નહીં આવતો બેના. હું તો લગભગ હાર માનીને જ બેસી ગયો તો બેના. પણ હવે મારા જીવમાં જીવ આવ્યો એવું કહી શકાય. બેના 20 દાડામાં ખાલી 2 દાડા સ્ટ્રાઇક થઈ જાય ને તો વિજયનો ટાર્ગેટ પૂરો નહીં થઈ શકે બેના. હું કાલે જ પ્રસાદને ફોન કરીને તને મળવાનું કહી દઉં છું. કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. એને અત્યારે જ અહીંયા બોલાવો. અરે ઓ ગીતા, વિજય પાસે એક ઓટો આવી ગઈ તો તને એમ લાગ્યું કે હવે મારી સામે તમે લોકો જીતી જશો? હવે જોતી જા આગળ હું શું કરું છું. અરે યાર, આ અચાનક ઓટોની સ્ટ્રાઇક કેવી રીતે શરૂ થઈ ગઈ કઈ સમજાતું નથી. બિચારો વિજય દિવસ રાત ઓટો ચલાવતો હતો. ઓટોથી જે મહિનાના એન્ડ સુધીમાં 1 લાખ ભેગા કરી લેશે એવું કહેતો હતો. ખબર નહીં એને કોની નજર લાગી ગઈ. મારી જ નજર લાગી છે. અરે આ તું હું બોલી રહી છે? હા, વિજય કહેતો તો હું બહુ મહેનત કરું છું, એને બહુ સારું ભાડું મળે છે એટલે એ મારા માટે ઘરે મીઠાઈ લઈને આવ્યો તો. ત્યારે મેં એને આવા ખોટા ખર્ચા કેમ કરે છે એવું સમજાવ્યો. કોઈ કારણસર તું ઓટો નહીં ચલાવી શકે તો શું કરીશ એમ કહીને બૂમાબૂમ કરી. આજે એ વાત સાચી પડી ગઈ. ચિંતા ના કરીશ ગીતા, બધું સારું થઈ જશે. ના, આ સ્ટ્રાઇક 1 દિવસમાં પૂરી નથી થવાની. મને પણ એવું જ લાગે છે. બિચારો વિજય ખબર નહીં કેટલો ચિંતામાં હશે, ખબર નહીં શું કરતો હશે. મારે વિજયને મળવું પડશે. રોકી, વિજય ક્યાં છે? મને ખબર નથી ગીતા. સવારે તો મંગેશભાઈના ઘરે સ્ટ્રાઇકને કારણે ઉદાસ થઈને બેઠો હતો. મેં કીધું કામ નથી તો ચાલ ફરવા જઈએ, તો કહેવા લાગ્યો મારી પાસે ફરવાનો સમય નથી, એક કામ માટે સુપરમાર્કેટ જઈ રહ્યો છું. બસ એ સિવાય મને વધારે કંઈ ખબર નથી. ઠીક છે, હું સુપરમાર્કેટ જઈને જોઈ લઉં છું. મોની જ્યો બેન, તાર મગજને હું મોની જ્યો. આપણે ઘેરથી આટલા દૂર આવ્યા પણ હજુ સુધી એકે રિક્ષા દેખાય નહીં એટલે ઓટો સ્ટ્રાઇક શરૂ થઈ જઈ. હવે તાર લાડ કુંવર પાસે એકે કોમ નહીં હોય એટલે હાવ નવરો ઠૂસ થઈ ગયો હશે. અને એની ઇન્કમ ટાઈ ફીસ. એવું થાય એટલા માટે જ તો આપણે ઓટો સ્ટ્રાઇક કરાવી છે. બચારાને હવે મચ્છર મારવાનું કોમ નહીં મળે બેના. અને અમે મચ્છર મારવાના પૈસા કોણ હાલત છે? પતિનો કોમ ધંધો બંધ થઈ જશે એટલે તાર વહુ તો બહુ દુઃખી થઈ જઈ હશે નહીં બેના? સોરી.
ક્યાં જો ઓલી ગીતા જેવી જ સોડી છે એ બેના ત્યો જો જોરદાર કહેવાય બેના નોમ લેતા હાથે જ હાજર થઈ જઈ લાગે તને જ મળવા આવી છે ભઈલા કારણ વિના તું દરેક જગ્યાએ મને કનેક્ટ ના કરીશ એ એના કામથી આવી હશે પણ એને જોઈને મને એની બધી કહેલી વાતો યાદ આવી રહી છે પરમ દિવસે શું કહ્યું તું એણે મારા પતિને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે તો એની પ્રામાણિકતા પર કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો છે તો હું તમને છોડીશ નહીં એવું ચપટી વગાડીને બોલતી હતી ને મારી સામે એને કોનાથી ડરવું જોઈએ એ તો આજે હું એને દેખાડીશ એટલે વિજયને હેરાન ન કરતા એવું કહ્યું હતું ને એણે આજે આપણે એને જ હેરાન કરીશું આમ પણ વિજય તો એની સાથે છે જ નહીં બેના શું કરવાની છે તું એની હાથે હું કંઈ જ નથી કરવાની મેં થોડા ગુંડા એની પાછળ મોકલ્યા છે એ કરશે તું જોતો જા બસ અરે શાબાશ આ તો ગુંડાના બાપ હોય એવા લાગે છે હવે હું તને લાઈવ મેચ દેખાડે હું તને વિડીયો કોલ કરે તું રેડી રહેજે જો ત્યાં જઈને કોઈ પ્રોબ્લેમ ઊભો ના કરતો નો વે એ સુશીલા તે જોયું ને આ મંત્રીના દીકરાનું નસીબ કેવું છે પાપી જે વસ્તુમાં હાથ નાખે એ વસ્તુ બરબાદ થઈ જાય બિચારો આવું કેમ બોલો છો તમે એનો પણ સારો સમય ચોક્કસ આવશે 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 સારો ટાઈમ આવશે કાલે છે ને મારી સામે એને ટણી મારતો હતો કે હું ઓટો ચલાવીને 1 લાખ રૂપિયા કમાઈને તમને દેખાડી દઈશ હવે જોયું શું થયું ને હવે 1 અઠવાડિયા માટે ઓટોની સ્ટ્રાઇક છે હવે આ લાડ સાહેબ 1 લાખ ક્યાંથી કમાશે ઓટો નહીં ચલાવે તો શું થયું જમાઈરાજને બીજા કામ તો આવડતા હશે ને આવડે છે ને બહુ સરસ રીતે આવડે છે બીજાના ઘરને બરબાદ કરવાનું કામ પણ એના માટે કોઈ એને પેમેન્ટ નહીં આપે ને બિચારો હવે પૈસા કમાવા માટે શું કરશે ભીખ પણ નહીં માગી શકે હે જો કામ કરવાની ધગશ હોય તો બહુ છે ભગવાન કોઈ રસ્તો જરૂર દેખાડશે મળી જશે આવ્યો મોટો મહેનત કરવા વાળો પાપી હેલો વિવેક ઉભો રે 1 મિનિટ હોલ્ડ કર ચાલુ રાખજે અરે કેમ છે ગીતા મજામાં ને હા અંકલ હું મજામાં તમે હું પણ મજામાં બહુ દિવસ થઈ ગયા આ બાજુ આવી નથી શું કરે છે આજકાલ થોડી બિઝી છું અંકલ અચ્છા સારું બેટા ઓકે હા બોલ વિવેક વિજય ક્યાં ગયો હશે અરે સોરી મેડમ શું સોરી જાઓ અરે અરે તમે સામે જોઈને નથી ચાલી શકતા હું તો જોઈને જ ચાલી રહ્યો છું તમે જ સામેથી ધક્કો માર્યો હવે નાટક કરી રહ્યા છો નોનસેન્સ અક્કલ જ નથી આંધળાની જેમ ચાલે છે ધક્કો મારે છે એટલીસ્ટ ધક્કો મારે પછી સોરી તો કહેવું જોઈએ ને એ પણ ના કીધું આ વિજય ક્યાં જતો રહ્યો એ ધક્કો કેમ માર્યો તે છોકરીઓ સાથે કેવી રીતે વાત કરવી એ સેન્સ નથી એ કોને શીખવાડી રહી છે તું ચાલ નીકળ ભાગ ભઈલા મોબાઈલ સરખી રીતે પકડ અને આગળ જા બેના તું તારો અવાજ મ્યુટ કર અને વાત કરતા જ નથી આવડતું મન તો થાય છે કે એક ખેંચીને જોરદાર થપ્પડ મારી દઉં સિચ્યુએશન જો અમી રહી છે બેના સિચ્યુએશન જો અમી રહી છે તું જરાય બોલતી નહીં તારો અવાજ મ્યુટ કર દે ઠીક છે પહેલા તું તારો અવાજ ધીમો રાખ આ વિજય ક્યાં છે એ દેખાતું નથી તને કેમ માર્યું મને સોરી બોલ હું કેમ સોરી બોલું એ બોલ સોરી ના
એ સોરી બોલ ને. હું નહીં બોલું. સોરી બોલ, સોરી બોલ. ચૂંટણી ચાલી લબડાય. જુઓ, એક છોકરી સાથે આવું વર્તન બરાબર ન કહેવાય. એ ચૂપચાપ સોરી બોલ. મેં કંઈ ખોટું નથી કર્યું. હું સોરી નહીં બોલું. એ સીધી રીતે સોરી બોલ. મને ધક્કો તમે લોકોએ માર્યો છે. હું કેમ સોરી બોલું? એ બોલ તો. હા, અરે બોલ સોરી. હું કેમ સોરી બોલું? હું નહીં બોલું. એ સોરી બોલ. હા, બોલ સોરી. હું નહીં બોલું. એ બોલ. મારી નજીક ના આવશો. એ સોરી બોલ. એ ભૈલા, એ નીચે આવી ગઈ ને, તો તું ત્યાં શું કરી રહ્યો છે? તું પણ નીચે આવ. ત્યાં જો બેટા, ત્યાં છે. આવો ભાઈ ત્યાં જઈએ. લાઈવ મેચ જોવાની આટલી મજા નહીં આવતી હોય બેના. લાઈવ જો. બેને જોરદાર કોમેડી સીનો આને જ કહેવાય. હરીફરીને એને છુપાવવા માટે મિકી માઉસ જ મળ્યો. પણ અલી એ બચારા પર તો 10% ડિસ્કાઉન્ટ છે. હું તને બચાવવાનો. તારે કહેવાનું કહ્યું ને, તો ક્યાં ભાગે છે તું? પણ હું કેમ સોરી બોલું? મેં કંઈ જ ભૂલ નથી કરી. જુઓ, તમે લોકો બરાબર નથી કરી એ રહ્યા. બેટા, આને બધું બરાબર નથી લાગતું. જરાક વધારે હેરાન કરીને દેખાડતો આને. જુઓ, તમે આ બરાબર નથી કરતા. તો બરાબર કરીને દેખાડું. આ બાજુ પર ડિઝાઇન બનાવો. અરે રે 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 રે, શરમ આવી રહી છે. આવું ના કરશો. બેના મિકી માઉસ ફેંટે મારે. એ કોણ છે અંદર? તો
મિકી માઉસની અંદરથી તારા લાડકુંવર વિજય નીકળ્યો.